ટેટ 1 ભરતી આવી ગઈ છે. ધોરણ 1 થી 5 ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર છે. આજના ક્લાસની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે આવશે, 150 માર્કના જે સિલેબસ છે એ સિલેબસની અંદર 5 વિભાગ આપેલા છે. દરેક વિભાગનું માર્જિન કેટલું છે અને એની અંદર કયા કયા મુદ્દાઓ પૂછવામાં આવશે. ચાલો સંપૂર્ણ ચર્ચા કરીએ ટેટ 1 ભરતીની. વિડીયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો. ટેટ 1 ભરતી આવી ગઈ છે. પહેલા તો ભરતીનું નોટિફિકેશન જોઈ લઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે એટલે કે 14/10/2025 ના રોજ પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે ધોરણ 1 થી 5 માટે ટેટ 1 ભરતીનો. આની અંદર વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક લાયકાત શું છે, કોણ ધોરણ 1 થી 5 એટલે કે ટેટ 1 ની અંદર ફોર્મ ભરી શકશે? તો કે ઓછામાં ઓછું HSC પાસ હોવું જોઈએ એટલે કે 12 પાસ હોવું જોઈએ અને એને તાલીમી લાયકાત લીધેલી હોવી જોઈએ. 12 પાસ પછી તાલીમી લાયકાત તરીકે 2 વર્ષ PTC કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો વિદ્યાર્થી મિત્રો DELED કરેલો હોવો જોઈએ અથવા તો એના અર્થમાં જો તમે PTC નથી કરેલું અથવા તો DELED નથી કરેલું તો એના અર્થવાની અંદર 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી હોવી જોઈએ અથવા તો એ પણ નથી કરેલું તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન નો કોર્સ કરેલો હોવો જોઈએ. તો અને તો જ તમે ટેટ 1 ભરતીની અંદર ફોર્મ ભરવા માટેની લાયકાત ધરાવો છો, નહીતર તમે આની અંદર ફોર્મ ભરી શકશો નહીં. બરાબર છે. ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઈએ અથવા 12 પાસ અને યાદ રાખજો ઓછામાં ઓછું 12 પાસ અને 12 પાસ ઉપર તમે 2 વર્ષનો PTC કરેલો હોવું જોઈએ અથવા તો DELED કરેલો હોવું જોઈએ અથવા તો 4 વર્ષનો તમારે એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રીનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા 2 વર્ષનો તમે ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન નો કોર્સ કરેલો હોવો જોઈએ. આ છે ટેટ 1 ભરતી માટેનો શૈક્ષણિક લાયકાત. બરાબર. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કસોટીનું માળખું કેવું હશે, પરીક્ષા લેવાશે એનું માળખું કેવું હશે. તો આની અંદર તમને MCQ પૂછવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ નહીં હોય. બરાબર છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવશે. 150 માર્કનું તમારું પેપર રહેશે અને સળંગ 120 મિનિટ તમને આપવામાં આવશે. 150 માર્કનું પેપર, 120 મિનિટ અને MCQ હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપવામાં આવશે. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્ક નહીં હોય એટલે કે નકારાત્મક મૂલ્યાંકન કરવામાં આવશે નહીં. બરાબર છે. આ તમારું માળખું રહેશે, આ તમારી પરીક્ષાની પદ્ધતિ રહેશે. આવી રીતે તમારી પરીક્ષા લેવામાં આવશે. ઓકે. પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. પરીક્ષા ફીસ શું હશે? તો કે જે SC કેટેગરીની અંદર આવે છે, ST કેટેગરીમાં આવે છે, SCBC છે, PH એટલે કે હેન્ડીકેપ છે અથવા તો EWS માં આવે છે, એ તમામે ઉમેદવારો જે છે એની ફીસ 250 રૂપિયા હશે. કઈ SC, ST, SCBC એટલે કે OBC જેને આપણે કહીએ છીએ, PH અને EWS આ કેટેગરીના ઉમેદવારોને ફીસ ભરવાની રહેશે 250 રૂપિયા. ઓકે. જે સામાન્ય આવે છે એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે એ જનરલ કેટેગરીને ફીસ ભરવાની રહેશે 350 રૂપિયા એટલે કે 350 રૂપિયા. કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ મળશે નહીં, એ પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. બરાબર છે. આ વાત થઈ પરીક્ષા ફીસની. પછી વિદ્યાર્થી મિત્રો શિક્ષણ યોગ્યતા કસોટી ટેટ 1 છે, એનો કાર્યક્રમ શું છે, પરીક્ષા ક્યારે આવશે? તો કે જાહેરનામું તમારું છે એ જાહેરનામું બહાર પડશે વિદ્યાર્થી મિત્રો આજે જાહેરનામું બહાર પડી ગયું છે એટલે કે તારીખ 14/10/2025 આજે જાહેરનામું બહાર પડી ગયું છે. બરાબર છે. વર્તમાન પત્રની અંદર વિદ્યાર્થી મિત્રો વર્તમાન પત્રની અંદર જાહેરાત ક્યારે? તો કે કાલે થશે એટલે કે કાલે છે 15/10 કાલે વર્તમાન પત્રની અંદર આવી જશે. રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ક્યારે ભરાશે? ક્યારથી ફોર્મ ભરાવાના ચાલુ થશે? તો ફોર્મ ભરાવાના ચાલુ થશે 29/10 થી અને તમે 12/11 સુધી ફોર્મ ભરી શકશો. યાદ રાખો 29/10/2025 થી. ક્યારથી? 29/10/2025 થી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને તમે 12/11/2025 સુધી ફોર્મ ભરી શકશો. 29 થી 12 છે. ઓકે. નેટ બેન્કિંગ મારફતે ફી ભરવાનો સમયગાળો કેટલો હશે? ફી ક્યાં સુધી ભરી શકો છો? તો કે એક તો તમે ફોર્મ ભરવાનું જ્યારે ભર્યું છે ત્યારથી તમે ફોર્મ ભરી શકો છો 29 તારીખથી અને
ફોર્મ ભરાય પછી 2 દિવસ સુધી એટલે કે 14/11 સુધી તમે ફીસ ભરી શકો છો. 29 થી 14 તારીખ સુધી તમે ફીસ ભરી શકો છો. ઓકે, પરીક્ષા ક્યારે આવશે? તમને અહીંયા સંભવિત માસ પણ આપી દીધો છે. ડિસેમ્બરમાં તમારી એક્ઝામ લેવાશે. ડિસેમ્બરની અંદર 14 તારીખે લગભગ તમારી એક્ઝામ લેવાશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ છે 14/10. આજે 14/10 તારીખ છે અને 14/12 તમારી એક્ઝામ હશે. તમને 2 મહિનાનો સમયગાળો આપેલો છે. કેટલા મહિનાનો? 2 મહિનાનો સમયગાળો આપેલો છે. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એ આજથી જ તૈયારી ચાલુ કરી દો. આંખો બંધ કરીને તૈયારી ચાલુ કરી દો. બરાબર છે. આટલા ટૂંકા ટાઈમની અંદર તમારે 150 માર્કનો સિલેબસ કવર કરવાનો છે. સાહેબ આ કરવો ક્યાં? હે ને? બરાબર છે. તો આ તમને વિદ્યાર્થી મિત્રો ઓજસ સ્ટડી એપ્લિકેશનની અંદર એકદમ ફ્રીમાં, યાદ રાખશો જી, તમને અહીંયા ક્લાસ તમને લેવાશે, તમારો સિલેબસ પણ અહીંયા કવર થશે એકદમ ફ્રીમાં, જેનો એક પણ રૂપિયો તમને વિદ્યાર્થી મિત્રો ભરવાનો નહીં રહે. બરાબર છે. સંપૂર્ણ મટીરિયલ તમને અહીંયા આપવામાં આવશે. જો તમારે લાઈવ લેક્ચર જોવા હોય, અહીંયાથી તમને મટીરિયલ આપવામાં આવશે. જો તમારે લાઈવ લેક્ચર જોવા હોય તો એની 1999 રૂપિયા ફીસ છે. બરાબર છે. કેટલા રૂપિયા ફીસ છે? 1999 રૂપિયા. લાઈવ અને રેકોર્ડ બંને ક્લાસ હશે. યાદ રાખજો, ખાલી લાઈવ નહીં હોય, લાઈવ પ્લસ રેકોર્ડ ક્લાસ પણ તમને અહીંયા જોવા મળશે. સાથે સાથે તમારે વીકલી ટેસ્ટ હશે અને મંથલી ટેસ્ટની મોક ટેસ્ટ પણ હશે. યાદ રાખશો જી, મોક ટેસ્ટ પણ લેવામાં આવશે. કેટલા રૂપિયામાં? 1999 રૂપિયામાં. ડાઉનલોડ ન કરી હોય તો એપ્લિકેશન ઓજસ સ્ટડી ડાઉનલોડ કરી લો. જો તમે આપણા ગ્રુપની અંદર જોઈન થવા માંગો છો અને ત્યાં તમારે મટીરિયલ જોઈશે તો તમે આ નંબર ઉપર 9327880065 નંબર ઉપર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. તમારે નામ લખવાનું છે, તમારું નામ લખવાનું છે અને નીચે વિદ્યાર્થી મિત્રો ટેટ 1 એવું લખવાનું છે. નામ અને ટેટ 1 લખી અને આ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે. એટલે એ ગ્રુપની અંદર જોઈન કરી દેવામાં આવશે. ત્યાં પણ તમને અમુક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે જ્યાંથી તમારી તૈયારી સરળતાથી કરી શકો છો. જો સાહેબ તમારે ક્લાસ જોવા છે, હે ને, તમને એમ થાય છે કે સાહેબ હું મારી રીતે નથી કરી શકતો, મટીરિયલ તો તમને અહીંયા ઓજસ સ્ટડીમાં આપવામાં આવશે, અહીંયા ગ્રુપની અંદર પણ આપવામાં આવશે, પણ તમને એમ થાય છે કે સાહેબ આમાં આપણું ભેગું થાય એમ નથી, 2 મહિનાની અંદર મારે, હે ને, તમારી સાથે તૈયારી કરવી છે. જો મારી સાથે તૈયારી કરવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને એમાંથી તમને વિદ્યાર્થી મિત્રો ટેટ 1 માટેની બેચ દેખાશે જેની પ્રાઇસ છે 1999. રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એટલે આ નંબર ઉપર એકવાર મેસેજ કરવો ફરજિયાત છે, ત્યારે તમને બેચ શો થશે. બરાબર છે. આ ખાસ તકેદારી રાખશો છે. આજે જાહેરનામું આવી ગયું છે. કાલે વર્તમાન પત્રની અંદર એની વિદ્યાર્થી મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે. રજીસ્ટ્રેશન ફોર્મ એટલે કે ફોર્મ તમે ભરી શકશો 29 તારીખથી 12 તારીખ સુધી. ફીસ ભરવાની તારીખ 29 તારીખથી 14 તારીખ સુધી છે અને 14/12 એટલે કે 14 ડિસેમ્બર 2025 ના રોજ તમારી એક્ઝામ પણ આવી જશે. જુઓ, બરાબર છે. એટલે તમારી પાસે સમય બહુ ઓછો છે. 2 મહિનાના સમયગાળામાં તમારે 150 માર્કનો સિલેબસ કવર કરવાનો છે. સાહેબ સિલેબસની અંદર શું છે? તો સિલેબસ ટોટલ 5 ભાગની અંદર તમારો વહેંચવામાં આવ્યો છે. 150 માર્ક છે, 5 ભાગ છે, 120 મિનિટ છે. પહેલા ભાગની અંદર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર આપેલું છે અને જે 30 પ્રશ્નો હશે અને એના ગુણ 30 રહેશે. 30 પ્રશ્ન 30 ગુણ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર હશે. એના 3 ભાગની અંદર ડિવાઈડ કરેલો છે. એમાં પહેલો ભાગ છે બાળ વિકાસનો, આ 15 માર્કનું માર્જિન ધરાવે છે. બીજો સમાવેશી શિક્ષણ છે, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ છે અને એ વિભાગ છે 5 ગુણનો. અને થર્ડ વન છે એ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર છે, એ પણ 10 ગુણનો છે. આમ મળી અને ટોટલ 30 ગુણનો પહેલો વિભાગ તમને આપવામાં આવેલો છે જેનું નામ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. બરાબર છે. આ વાત થઈ પહેલા વિભાગની. બીજો વિભાગ આપેલો છે એ ગુજરાતી ભાષા છે, ગુજરાતી લેંગ્વેજ આપેલી છે, એના પણ 30 ગુણ છે અને 30 પ્રશ્ન હશે. એને 2 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યો છે. એક છે ભાષા અર્થગ્રહણ, બરાબર છે, અને એના કેટલા માર્ક છે? તો કે એના માર્ક ટોટલ 15 માર્ક છે ભાષા અર્થગ્રહણના. બરાબર છે. એના
ટોટલ 15 માર્ક છે. અને બીજા છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એના પર ટોટલ 15 ગુણ છે, 15 પ્રશ્ન હશે. એ વિભાગમાં ભાષા અર્થગ્રહણ છે, એના પર 15 ગુણ અને 15 પ્રશ્ન હશે. આમ મળી અને વિભાગ બી છે એટલે કે વિભાગ 2 છે, એ વિદ્યાર્થી મિત્રો 30 ગુણ હશે અને 30 પ્રશ્ન હશે. બરાબર છે. આનો ડિટેલ સિલેબસ પણ આપણી એપ્લિકેશનમાં મૂકેલો છે. બીજું છે વિભાગ, એના પછીનો વિભાગ ત્રીજો આવે છે, જે અંગ્રેજી ભાષા માટેનો છે, ઇંગ્લિશ લેંગ્વેજ માટેનો છે. એમાં ગુજરાતીની જેમ સામાસિટીસ છે, 30 ગુણનું અને 30 ગુણ છે, 30 પ્રશ્ન છે અંગ્રેજી ભાષાના. આની અંદર ભાષા અર્થગ્રહણ લેંગ્વેજ છે એ 15 માર્કનો છે, અને વિકાસની પદ્ધતિ, ભાષા વિકાસની પદ્ધતિ એ પણ 15 માર્કનો છે. 15 પ્રશ્ન હશે, 15 ગુણ હશે, અને ત્રીજો વિભાગ આમ મળી અને 30 ગુણ અને 30 પ્રશ્ન થશે. ચોથો વિભાગ, જે ચોથો વિભાગ આવે છે એ વિદ્યાર્થી મિત્રો ગણિતનો છે. ગણિતની અંદર 30 ગુણ હશે, 30 પ્રશ્ન હશે. બરાબર છે. અને એની અંદર પેલું હશે વિષય વસ્તુ. વિષય વસ્તુના 15 ગુણ હશે, 15 પ્રશ્ન હશે. અને સેકન્ડ વન છે પદ્ધતિ શાસ્ત્ર. પદ્ધતિ શાસ્ત્રમાં પણ 15 ગુણ હશે અને 15 પ્રશ્ન હશે. બરાબર છે. આમ મળી અને ચોથો વિભાગ પૂરો થશે. પાંચમો અને છેલ્લો વિભાગ આવે છે, જે એન્વાયરમેન્ટ છે, એટલે કે પર્યાવરણ છે, જીકે છે, કરંટ અફેર છે. 30 ગુણ હશે, 30 પ્રશ્ન હશે. એમાં પેલું છે જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, એની અંદર એના 20 માર્ક તમને આપેલા છે. એન્વાયરમેન્ટના કેટલા માર્ક છે? પર્યાવરણ અને પદ્ધતિ શાસ્ત્ર છે એના તમને 20 માર્ક આપેલા છે. એની અંદર પેટા વિભાગ 2 છે. પહેલો વિભાગ વિષય વસ્તુના 10 ગુણ છે અને પદ્ધતિ શાસ્ત્રના 10 ગુણ છે. આમ મળી અને એક 20 ગુણ અને 20 પ્રશ્ન. બીજું જે છે જીકે, સામાન્ય જ્ઞાનમાં જીકે, રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ હશે. આ વિભાગ છે 5 ગુણનો હશે, 5 પ્રશ્ન હશે. અને થર્ડ વન છે જે શિક્ષણનો વર્તમાન પ્રવાહ છે, એટલે કે કરંટ અફેર છે, જે પણ 5 માર્કનો રહેશે. ક્લિયર? જો તમે મારી સાથે જોઈન થવા માટે ઈચ્છો છો તો આપેલા નંબર ઉપર તમારે તમારું નામ રજીસ્ટર કરવું ફરજિયાત છે. 1999 રૂપિયામાં તમને 150 માર્કનો સંપૂર્ણ સિલેબસ તૈયારી કરાવવામાં આવશે. ડેમો ક્લાસ કાલથી જ ચાલુ થશે. જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ ડેમો ક્લાસ જોઈ અને મારી સાથે જોઈન થઈ શકે છે. ક્લિયર? આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર ઓલ ઓફ યુ. વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી શેર કરી દેશો. જય હિન્દ.